વિવાસ હસે છે, રોવે છે, મને દેખીને મારા પપ્પાને મારા મમ્મીને બધા ઘરે જતા અમે. તો હવે વિડીયો કોલ લગાવું છું, તમે જરા વિડીયોમાં બને રહેજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને હું અત્યારે વિવાસને વિડીયો કોલ કરું છું, તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ કે વિવાસ અમને યાદ કરે છે કે નથી કરતો, અને તે કારણ રમે છે કે રોવે છે, એ હું તમને બધું બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. લગભગ વિવાસના ગયાના 5 થી 6 દિવસ થઈ ગયા હતા, તો મારી સામે વિડીયો કોલ કરીશ ને વિવાસે બતાવીશ ને ઋત્વી પણ બતાવીશ. તો તમે વિડીયોમાં બને રહેજો. ને ફ્રેન્ડ, તમને બીજું જણાવી દઉં કે આજે મારી મમ્મી ભજીયા બનાવવાની છે, તો એના લીધે કરીને જો અત્યારે મેથી બેઠે છે. મમ્મી મેથીના ભજીયા બનાવવાના ને આજે, નહીં? બરાબર, તો એના લીધે કરીને જો આ મેથી બેઠે છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ, હવે હું વિવાસને વિડીયો કોલ કરું છું, તો તમે વિડીયોમાં બને રહેજો. જો સૌથી પહેલાં મારા મોબાઈલ હું ગૂંથું છું, અમારો મોબાઈલ મને મળી ગયો હતો, તો હું વિડીયો કોલ કરું છું. ફ્રેન્ડ, હવે જો હું વિડીયો કોલ કરું છું વિવાસને, તમે વિડીયોમાં બને રહેજો. હું તમને પણ બતાવીશ કે વિવાસ શું કરે છે. વિવાસ હસે છે, રોવે છે, મને દેખીને મારા પપ્પાને મારા મમ્મીને બધા ઘરે જતા અમે. તો હવે વિડીયો કોલ લગાવું છું, તમે જરા વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હું ફોન લગાવું છું. ફ્રેન્ડ, તમને એક બીજું જણાવી દઉં કે ઋત્વી છે ને એના બેનના ઘરે છે, એટલે કે પૂનમ બેનના ઘરે છે, મા સાળીના ઘરે છે. તો હું મા સાળીને જ વિડીયો કોલ લગાવું છું, કારણ કે ઋત્વીના મોબાઈલમાં છે ને એટલું બધું સારું રિઝલ્ટ નથી આવતું, તો એના કારણે મા સાળીને વિડીયો કોલ લગાવું છું. એમાં ઋત્વી વાત કરશે તો હું તમને બતાવીશ. તમે જરા વિડીયોમાં બન્યા રહેજો. જો અત્યારે ફોન લાગી ગયો હતો, તમે સાંભળી શકો છો, જો રિંગ વાગે છે, અત્યારે ફોન લાગી ગયો હતો. તો હવે ઉપાડશે તો હું તમને બતાવીશ. બોલો, મજામાં? ચો ગયો વિવાંશ? વિવાંશ ક્યાં ગયો? વિવાંશ બતાવજો. વિવાંશ, જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો આ વિવાંશ આવ્યો હતો. જો આ વિડીયો કોલમાં હું તમને બતાવું છું. આ રે વિવાંશ, જો તમે જોઈ શકો છો. એ વિવાંશ, વિવાંશ દાદા આયા. વિવાંશ, એ વિવાંશ, જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો વિવાંશ કેવું મસ્તી કરે છે. જો એ કઈ બાદ જતો રહેતો, છેક દૂર જતો રહેતો. જો કેવું મસ્તી કરે છે. અને સામે મિરર હતો, તો મિરરની સામે જોઈને જો કેવું મસ્તી કરે છે, તમે જોઈ શકો છો. જો હું તમને બતાવું છું. એ વિવાંશ, વિવાંશ શું કરે તું? જો દાદા આયા, દાદી આયા, જો બધા આયા. જો વિવાંશ કેટલો ખુશ ખુશ થઈ ગયો. તો જો અમને તો યાદે પણ નથી કરતો, તમે જોઈ શકો છો. એટલે જો અમને યાદે નહીં કરતો અમારો વિવાંશ. જો અત્યારે કેવો ખુશ ખુશ થઈ ગયો. વિવાંશ શું કરે તું? કેવો હસો, જો તમે જોઈ શકો છો. જો વિવાંશ, તું તો જબરો હસો. વિવાંશ, આ દાદા બોલાવજો પપ્પા. આમ કરો, આમ કરો, થોડોક મોબાઈલ આમ કરો, દેખાયો. બરાબર. ઇક્કા કો ગઈ? ઇક્કા જો બ્રેન્ડ વિવાંશ જતી રહી. બુડ્યું કા કે બુડ્યું? વિવાંશ ચો ગયું? જો બ્રેન્ડ જો શાંત થઈ ગયો તો. જો ગયા ગુટકા મારે છે, જો ગયા ગુટકા મારે છે. ઋત્વી પણ આવી ગઈ હતી. એ ઋત્વી વિવાંશ યાદ કરે અમને? બોલો કાકુ, એ કુકુ. એવું ગયા? શું ગયા? જતા રે એવું કે બધાના? એ વિવાંશ તું એવું કે બધાના જતા રે એવું કે? વિવાંશ પપ્પા ક્યાં ગયા બોલજે? પપ્પા ક્યાં ગયા બોલજે? વિવાંશ દાદા દાદા કેવો શાંતિથી દેખી જાય રહ્યો. ઇક્કા કો ગઈ? ઇક્કા ઇક્કા કો હા. ગઈ? રિક્ષા તો કે વિવાંશ રિક્ષા બોલજે. જો ફ્રેન્ડ કેવો ચોટી ગયો તો વિવાંશ એક જ દારૂ દેખતો હતો અમને બધાના. ફ્રેન્ડ તમે જોયું, ખાલી એક જ દારૂ બધાને બધા દેખતો હતો. વિવાંશ એટલું બધું કોઈ યાદ આવતું નતું, કારણ કે વિવાંશ ત્યાં નાના બાળકો છે. ઋત્વીની ભાભીના 2 છોકરીઓ છે, તો એના જોડે વિવાંશ રમતો હોય છે. એના લીધે કરીને એ છે ને બહુ અમને યાદ નથી કરતો, ને ત્યાં રમે જાય છે. સારું કહેવાય. જો એ ના રમતો હોય તો અમારે પાછું લેવા જવું પડે અને ઋત્વીને રહેવાની બહુ ઈચ્છા હતી, કારણ કે લગભગ ઋત્વી 6 મહિના પછી એના મમ્મીના ઘરે રહેવા ગઈ હતી. તો એના લીધે કરીને તો આજે જો અત્યારે મેં વિવાંશનો વિડીયો કોલ કર્યો, તો વિવાંશ એટલો બધો અમને યાદ નથી કરતો, એટલે કે રોતો નથી. મને તો એવું લાગ્યું કે રોશે તો કદાચ, પણ સારું કે વિવાંશ આજે રોયો ન હતો. એટલે રમે જાય છે, એટલે કે સારી બાબત કહેવાય. તો એના લીધે કરીને જો અત્યારે દાદા વાત કરે છે, તમે જોઈ શકો છો. જો અત્યારે દાદા વાત કરે છે વિવાંશ જોડે. જો
કે શાંતિથી બેઠો હતો એ તમે જોઈ શકો છો જો અત્યારે કેવો શાંતિથી બેઠો હતો જો દાદા જોડે કેવો વાત કરે છે વિડીયો કોલમાં જો કેવો હસી જાય છે દાદાને પણ એટલો બધો યાદ નથી કરતો જો કેવો હસી જાય છે તમે જોઈ શકો છો જો હવે દાદીની વારી આવી હો જો બધાને દેખી જાય છે પણ એ રોતો નથી નવી લાગે છે કે રોતો નથી એ રહ્યો જો કેવો હસી જાય બેઠા બેઠા જો જો હા કેવો બેઠો બેઠો હસી જાય તમે જોઈ શકો છો જો મારા મમ્મી મારા પપ્પા વાત કરતા હતા જો પાછો ઉભો થઈ ગયો તો તમે જોઈ શકો છો જો એને પણ મજા પડી ગઈ હતી સારું કહેવાય કે વિવાસ કોઈને યાદ નથી કરતો નકર રોતો હોય તો પ્રોબ્લેમ થાય ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાત્રે મારી મમ્મી ભજીયા બનાવવાની છે તો હું એનો પણ સીન લઈશ તો તમે વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ તમને એક વાત જણાવી નાખું કે વિવાસ જ્યારે પારડી ગયો તેમના અમે વિવાસના બધા રમકડા અહીંયાથી લઈ લીધા હતા તમે જોઈ શકો છો જો વિવાસનું એક પણ રમકડું અહીંયા જોવા મળતું નથી નકર તમને ખબર હોય વિવાસના જો કેટલા બધા રમકડા હોય છે તો જો અત્યારે અમારા ઘરમાં એક પણ રમકડું જોવા મળતું નથી કારણ કે વિવાસના રમકડા વિવાસ તો લગભગ 10 કે 15 દાડા પછી આવવાનો છે તો એના લીધે કરીને બધા રમકડા મેં એક જગ્યાએ મૂકી દીધા હતા તો ક્યાં મૂક્યા હતા હું તમને બતાવું છું તમે જરા દેખી લો છો વિડીયોમાં જો હું લઈ જાઉં છું ચાવી મેં લીધી હતી ઉપરલા રૂમમાં જે રૂમ હતો ઉપરલો જો અહીંયાથી ઉપર જવાય છે ઉપરલો રૂમ હતો તો ત્યાં હું તમને બતાવું છું વિવાસના રમકડા કેટલા બધા પડ્યા હતા એક જ જગ્યાએ જો અમારા રૂમમાં પણ નથી તમે જોઈ શકો છો જો એક કે રમકડું તમને અમારા રૂમમાં પણ નહીં જોવા મળે જો દેખાય છે અમારા રૂમમાં પણ એક કે રમકડું નથી તો એના રમકડા કઈ બાજુ છે તો હું તમને બતાવું છું જો એક આ મારા સ્ટોર રૂમ હતો ત્યાં મેં મૂક્યા હતા વિવાસના રમકડા જો કેટલા બધા રમકડા એની સાયકલે પણ અહીંયા મૂકી દીધી હતી તમે જોઈ શકો છો આ વિવાસની એક સાયકલ આ થઈ ગઈ વિવાસની બીજી સાયકલ પણ અહીંયા મૂકી દીધી હતી એટલે કે દરેક વસ્તુ અહીંયા મૂકી દીધું હતું જો આ રમકડા આ બધા વિવાસના રમકડા છે જેનાથી વિવાસ રમતો હોય છે તો બધા રમકડા સાયકલો અને બધું વસ્તુ અહીંયા આવી ગયું હતું બીજું તો જો વિવાસનું આ મોટું ટબડું પણ અહીંયા પડ્યું છે ટેડી બિયર આ બધા વિવાસના રમકડા છે તમે જોઈ શકો છો જો આ વિવાસના રમકડા છે હું તમને ઝૂમ કરીને બતાવું છું જો પેલું પડ્યું કૂતરું ને બધું અહીંયા પડ્યું છે કેટલું વસ્તુ અહીં એક આ વિવાસનું જ ખાનું ગણાય છે જો આ વિવાસના રમકડા ગાડી પછી આ ખુરશી એક આ બધું વિવાસનું અહીંયા પડ્યું હતું કારણ કે વિવાસ તો 15 થી 20 દાડા કેળે આવવાનો છે તેના લીધે કરીને અમે બધું ઉપર મૂકી દીધું હતું ફ્રેન્ડ હવે મારી મમ્મી ભજીયા બનાવે છે તો મારી મમ્મી કેવા ભજીયા બનાવશે તો હું તમને બતાવીશ તમે વિડીયોમાં બન્યા રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ હવે મારી મમ્મીએ ભજીયા બનાવી નાખ્યા હતા જો હું તમને બતાવું છું તમે જોઈ શકો છો જો મારી મમ્મીએ ભજીયા બનાવી નાખ્યા કે ચાલુ જ છે હજી બનાવવાનું જો તમે જોઈ શકો છો કેટલા સરસ ભજીયા બનાવેલા હતા મમ્મી તે કેમ આજે ભજીયા બનાવ્યા આજે ઈચ્છા થઈ હતી ખાવાની બરાબર આપણે તરાતું નથી એટલે એમ ને બરાબર તો ફ્રેન્ડ તમે કદાચ મારો વિડીયો દેખ્યો હશે તમને ખબર હશે કે અમારા ચૈત્ર મહિનાનો આખો મહિનો ક્યારે પણ અમારે કઢાઈ ના મુકાય કે કશું વસ્તુ તરી ના શકીએ તો એના લીધે કરીને અમે કશું તરી ન હતું તો અમે લગભગ ત્યાંના તો મમ્મી આપણે બે અઢી મહિને ભજીયા કર્યા હશે નહીં બરાબર તો એના લીધે કરીને આજે મારા મમ્મીએ ભજીયા બનાવ્યા હતા તો જો તમે જોઈ શકો છો કેટલા સરસ મારી મમ્મી ભજીયા બનાવે છે હજી જો આરે લોટ છે જો એ મમ્મી તે લોટમાં શું નાખ્યું જરા કહેજે મેથી નાખી મરચા નાખ્યા કારાવળી નાખ્યા બરાબર એમ ને આર્યો પાવડર નાખ્યો આ લોટ છે આર્યો પછી મીઠું નાખ્યું સેજ હળદર નાખ્યું બરાબર આ લોટ નાખ્યા ઓકે હા ના લોટ છે ચણા લોટ છે ને બરાબર આ મમ્મી આ ભજીયા જોડે આપણે શું ખાવાનું કશું મરચા તર્યા હતા મરચા ડુંગળી જો આ મરચા તર્યા આ ડુંગળી ને હજી ચટણી પણ પડી હતી જો હું તમને બતાવું છું આંબલીની ચટણી પણ પડેલી જ હતી જો એક આ રહી આ તમને બતાવું છું તમે જોઈ શકો છો જો આંબલીની ચટણી પણ અહીંયા હતી જ તો હવે હું ભજીયા ખાવા બેસીશ એટલે તમે દેખજો જરા વિડીયોમાં મને કેવા લાગે છે ભજીયા ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો હું ખાવા બેસી ગયો તો ભજીયા તો હું ચાખું છું મારા મમ્મીએ કેવા ભજીયા બનાવ્યા હતા આજે દેખાવામાં તો સારા લાગે છે જેવા બહાર ખાઈએ ફ્રેન્ડ એવા જ બનાવ્યા હતા મારા મમ્મીએ ભજીયા જો જોડે ડુંગળી પણ હતી ચટણી પણ હતી મરચાં પણ તમે જોઈ શકો છો મરચાં પણ હતા આ તો જો ડાઇનિંગ ટેબલ ઉતાર્યું હતું જમવા માટે કારણ કે લગભગ ઘણા મહિનેથી અમે ખાધું નહોતું ડાઇનિંગ ટેબલ ઉપર તો આ તો મેં ઈચ્છા થઈ કે ડાઇનિંગ ટેબલ પર ખાવાની તો આજે મેં ડાઇનિંગ ટેબલ પર ઉતાર્યું છું ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ.